સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી વિસ્તારના લોકો ગટરિયા પાણીથી ત્રાહિમામ। સુરત મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા ફ્લેટ ગેટમાં કાયદેસર ગટર કનેક્શન ગેરકાયદેસર ગટર કનેક્શન જોઈન્ટ કરતા તાપી નદીમાં ઠલવાયા છે ગંદુ પાણી। ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ તેમજ સ્થાનિકોને ચામડીનો થયો છે રોગ। ગેરકાયદેસર ભૂતિયા ગટર કનેક્શન લઈ અગાઉ વરિયાવ કેદારનું થયું હતું મોત। રાંદેરમાં હનુમાન ટેકરીમાં 5000 જેટલા લોકો વસવાટ કરે છે। તમામ લોકોની તાપી નદી પર માછીમાર કરી અને જીવન નિર્વાહ કરી રહ્યા છે। સતત ગંદા પાણીના કારણે તાપી નદીના માછલાઓ પણ મરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાએ તાપીની શુદ્ધિકરણની વાત માત્ર કાગળ પર હોય તેવો ઘાટ। તાપી શુદ્ધિકરણના 700 કરોડના પ્રોજેક્ટ વચ્ચે રાંદેર વિસ્તારમાં કરવી વાસ્તવિકતા। સ્થાનિકો રજૂઆત કરવા જાય તો 1-2 દિવસ પાણી બંધ રહે છે, બાદમાં સ્થિતિ ઠેરની ઠેર। સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગમાં ચેરમેન તેમજ સ્થાનિક કોર્પોરેટરોને એક વખત રજૂઆત કરી હતી। અનેક વખત રજૂઆત કરવા છતાં અધિકારીઓ જાણે સ્થાનિકોની વાત અઘોરી પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। દેવજીભાઈ સેલે, હું સિવિલ ચેમ્પિયન છું। કઈ જગ્યા છે અને અહીંયા ઢીંગલી ઓવારો છે, ઘણા વર્ષથી આ પ્રોબ્લેમ રહી છે। ઢીંગલી ઓવારા પર પાણીનું એટલું ગંદુ પાણી આવે છે, ફ્લેટ એ લોકો ખુલ્લા રાખે છે। ફ્લેટ છે તો બી એક ખુલ્લું રાખે તો ઉનાળામાં એટલી જ પબ્લિકને એ પડે છે ને તે એટલું ગંદુ પાણી આ પાછું સાઈડમાં પાણીનું એ આવેલું છે, આખા રાંદેરને પાણી પહોંચાડે છે અને અમારા માછલા ને બધું મરી જાય છે। અહીંયા રજૂઆત કરવા છતાં અમારા ગેટ બંધ નહીં કરતા હતા। કોને કોને રજૂઆત કરી છે? ખાસ આ વિસ્તારમાં કેટલા લોકો અંદાજે રહેતા હશે? અમારો આશીષભાઈ છે એડવોકેટ, એમના થોડું બધું થઈ જાય, પ્રોબ્લેમ હોય તો સોલ્વ થઈ જાય। કેટલી વસ્તી છે આસપાસમાં જે આ પ્રભાવિત થતા હશે? ઘણી વસ્તી છે અહીંયા તો બહુ। હનુમાન ટેકરી છે, અંબાઈ ચકલા છે, ટીંગલા છે, ડેરી ફુલ્લો મોલ્લો છે, બધી જ અહીંયા વસ્તીની અહીં પાણી અહીંયા અંદર આવે છે। એડવોકેટ આશીષ સેલર। અજયભાઈ, કઈ રીતની સમસ્યા છે અને કેટલા સમય? આપણે અહીંયા જ્યાં ઉભા છે એ ઢીંગલી ઓવારો છે। છેલ્લા ઘણા વર્ષોથી, આજથી 8-10 વર્ષથી જ્યારે પણ હનુમાન ટેકરી 4 રસ્તા, સુભાષ ગાર્ડન 4 રસ્તા ઉપર ડ્રેનેજના પાણી ઓવરફ્લો થતા હોય ત્યારે ડ્રેનેજ ખાતા દ્વારા ડ્રેનેજનો વાલ ખોલીને એ પાણી ઢીંગલી ઓવારા મારફતે જે ફ્લડ ગેટ છે એ ફ્લડ ગેટ મારફતે પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। અને આ અંગે મેં ઘણી વખત કોર્પોરેશનમાં ઓનલાઈન ફરિયાદ કરી છે। સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી છે। ગઈકાલે જ મેં ડ્રેનેજ સમિતિ ચેરમેન શ્રી કેવુભાઈ ચેપડવાલાને આ અંગે રજૂઆત કરી હતી અને હું એમનો આજે આભાર માનું છું, કારણ કે એમણે જેવી મેં ફરિયાદ કરી અને બીજે જ દિવસે એમણે કર્મચારીઓને અહીંયા મોકલા અને આ ફ્લડ ગેટ બંધ કરાવ્યો અને પાણી આજે બંધ થયું। પણ મારું ખાસ કહેવાનું એવું છે કે જ્યારે ફરિયાદ કરવામાં આવે અને ત્યારે બંધ થાય એટલે એનો મતલબ એવો છે કે કર્મચારીઓ અને અધિકારીઓ જાણે છે કે આ સમસ્યા છે અને આ સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો વાલ બંધ કરી દેવો। એટલે વારંવાર આ વસ્તુ થાય છે, એ કોર્પોરેશનને ધ્યાનમાં લેવા જેવું છે। એ જ મારી રજૂઆત છે।